નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો શિરોડ સમાચાર। ડભોઈ દર્ભાવતી નગરપાલિકાની આગામી 21-22-23 ત્રિદિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાવા જઈ રહી છે। દરેક સમાજના યુવકો એક ટીમ બની રમે તે આશય સાથે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ અને પાલિકા ટીમ દ્વારા 16 ટીમના કેપ્ટન અને વાઇસ કેપ્ટન નિમવામાં આવ્યા, જ્યારે 16 ટીમના અન્ય ખેલાડીઓનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી તેનું આરક્ષણ કરવામાં આવ્યું, જે ગત મોડી સાંજે સંપન્ન થતા આગામી 21-22-23 ફેબ્રુઆરીના રોજ આ ટીમો વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે। રમશે દર્ભાવતી, જીતશે દર્ભાવતીના સૂત્ર સાથે નગરના યુવાનો તંદુરસ્ત અને સક્ષમ બને તે માટે દર્ભાવતી ડભોઈ નગરપાલિકા દ્વારા દર વર્ષે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે। ત્યારે આ વર્ષે મહત્વની વાત એ છે કે સમાજના દરેક યુવક નાત જાત ઊંચ નીચના જોયા વિના એક ટીમની રમે તે આશય સાથે પાલિકા દ્વારા 16 જેવી ટીમોના કેપ્ટન ઓનલાઈન નિયુક્તિ કર્યા બાદ ઓનલાઈન યુવકોના રજીસ્ટ્રેશન કરાવ્યા હતા। બાદ આજે ઓક્શન યોજી ટીમોની નિયુક્તિ સંપન્ન થઈ હતી। આ પ્રસંગે દર્ભાવતી ડભોઈના ધારાસભ્યો શૈલેષભાઈ મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે આ આયોજન આગામી 21-22-23 ફેબ્રુઆરીના રોજ 16 ટીમો વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે। વિજેતા ટીમોને 15,000 અને રનરઅપ ટીમને 11,000 ઇનામ આપવામાં આવશે। ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ પ્રમુખ બિરેન શાહ સહિત નગરપાલિકા દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે। ટીમોનું ઓક્શન મોડી રાતે સંપન્ન થતા 16 ટીમો ટુર્નામેન્ટમાં ભાગ લઈ ક્રિકેટ રમશે।